આજથી 2 વર્ષ પહેલાં જ્યારે શિષ્યવૃત્તિ મને 3000 રૂપિયા મળી હતી ત્યારે હું એફવાયની અંદર ભણતો હતો. ત્યારે મેં એવું નક્કી કર્યું હતું કે મારે આ પૈસા કંઈક સારી જગ્યાએ વાપરવા. ત્યારે મેં 3000ના કોમ્પિટિશન એક્ઝામના પુસ્તકો લાવ્યો હતો હું, અને મેં તૈયારી ચાલુ કરી હતી 2 વર્ષ પહેલાં. અને ત્યારથી તૈયારી અત્યારે લગી ચાલુ હોય મિત્રો. અને મને કેટલી મુશ્કેલી આવી હતી, પછી મેં તૈયારી ચાલુ કરી હતી ત્યારે. અને હાલ મેં પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરી અને મારું સિલેક્શન થયું છે. અને મારું એક સપનું છે કે મારે ડીવાયએસપી બનવું છે, અને એના માટેની મહેનત ચાલુ છે. અને મને એવો પૂરેપૂરો વિશ્વાસ છે કે હું સક્સેસ થઈશ, કારણ કે મેં આ 3જું વર્ષ થયું મારે મહેનતનું. 75% મેં ક્લિયર કરી લીધું છે, અને હજી 25% બાકી છે. એના માટે હું મહેનત કરું, બસ મારું આ સપનું છે. અને હું પણ એવું ઈચ્છું તમારા બધા આગળ કે તમારા બધાનું પણ એક સપનું હોવું જોઈએ. એના માટે ગમે એટલી મુસીબત આવે પણ નિડર થઈને એનો સામનો કરવો જોઈએ. કોઈ મુસીબત એવી નથી કે જે હલ ના થઈ શકે, અને જે આપણાથી હલ ના થઈ શકતી હોય તે આપણા વડીલોને કહેવી જોઈએ. એ આપણને ચોક્કસ મદદ કરશે. બસ હું તમારી પાસે પણ એવી આશા રાખું કે મહેનત કરો અને આગળ વધો. કોઈ જ પરિસ્થિતિ એવી નથી કે કોઈ જ મુશ્કેલી એવી નથી જેનો ઉકેલ નથી. બસ એટલું જ કહ્યું. તમારું નામ આગળ મારું નામ મહાલિયા વિનોદભાઈ ચુંડાભાઈ. ફરીથી એક વખત બોલો. મારું નામ મહાલિયા વિનોદભાઈ ચુંડાભાઈ છે. ક્યાં ગામના છો? હિંમતપુરાનો વતની છું. બરાબર.